પેલા કપડામાં એક યુવક કરોડપતિ દીકરીના ઘરે લગ્નનો પ્રસ્તાવ લઈને પહોંચ્યો, પરંતુ તેને જોઈને છોકરીના પિતા તેની સામે હાથ જોડીને ઊભા રહી ગયા. બપોરના લગભગ 12 વાગ્યા હતા. શહેરની સૌથી આલીશાન કોલોનીમાં સ્થિત એક વિશાળ કોઠીની બહાર ગાડીઓની લાંબી કતાર લાગી હતી. કોઠી રંગબેરંગી રોશનીઓ અને ફ્લોરથી સજાવેલી હતી. અંદર કોઈ મોટા સમારોહની તૈયારી ચાલી રહી હતી. શહેરના નામી ઉદ્યોગપતિ વિજય પ્રતાપસિંહે તેમની એકમાત્ર પુત્રી કાવ્યાસિંહના જન્મદિવસ અને સગાઈની ઘોષણા માટે એક ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો. દેશના મોટા મોટા વેપારીઓ, અધિકારીઓ અને પ્રતિષ્ઠિત લોકો ત્યાં આવવાના હતા. મુખ્ય દ્વાર પર કડક સુરક્ષા વ્યવસ્થા હતી. 2 ગાર્ડ દરેક આવનારનું આમંત્રણ પત્ર તપાસી રહ્યા હતા. તે જ સમયે રસ્તાની બીજી બાજુથી એક દુબળો પાતળો યુવક ધીમે ધીમે ચાલતો કોઠીના ગેટ સુધી પહોંચ્યો. તેના કપડાં જૂના અને મેલા હતા. પગમાં ઘસાયેલી ચંપલો હતી, વાળ વિખરાયેલા હતા અને ચહેરા પર આછી દાઢી હતી. પહેલી નજરે કોઈ પણ તેને ભિખારી જ સમજે. તે યુવકની ઉંમર લગભગ 24 વર્ષની હતી. ગેટ પર ઊભેલા લોકોએ તેને જોતા જ વિચિત્ર નજરોથી જોવાનું શરૂ કરી દીધું. "અરે ભાઈ, અહીં શું કરવા આવ્યો છે?" એક ગાર્ડે સખત અવાજમાં પૂછ્યું. યુવકે શાંત સ્વરે કહ્યું, "મારે અંદર જવું છે." ગાર્ડ હસી પડ્યો. "અંદર? તને ખબર પણ છે અહીં કોણ કોણ આવી રહ્યું છે? ચાલ આગળ વધ." પરંતુ યુવક પોતાની જગ્યાએથી હટ્યો નહીં. તેણે ધીમેકથી પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને એક સોનેરી રંગનું આમંત્રણ કાર્ડ કાઢીને ગાર્ડ તરફ લંબાવ્યું. ગાર્ડે કાર્ડ હાથમાં લીધું અને ધ્યાનથી જોવા લાગ્યો. કાર્ડ બિલકુલ અસલી લાગતું હતું. તેના પર વિજય પ્રતાપસિંહના પરિવારની વિશેષ મહોર પણ બનેલી હતી. ગાર્ડ થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગયો. બીજા ગાર્ડે કાર્ડ જોઈને કહ્યું, "આ કાર્ડ તો વીઆઈપી મહેમાનોને મોકલવામાં આવ્યું છે." પહેલો ગાર્ડ યુવકને ઉપરથી નીચે સુધી જોવા લાગ્યો. તેને વિશ્વાસ નહોતો થયો કે આટલા ફાટેલા જૂના કપડાં પહેરનારો વ્યક્તિ આવું આમંત્રણ પત્ર લઈને આવી શકે છે. "આ કાર્ડ તને ક્યાંથી મળ્યું?" તેણે શંકાભરી અવાજમાં પૂછ્યું. યુવક હસ્યો. "જેણે મોકલ્યું છે તેણે જ આપ્યું છે. મજાક ન કર, સાચું કહે." "હું સાચું જ કહી રહ્યો છું." ગાર્ડની શંકા વધી ગઈ. બીજી તરફ ગેટ પાસે ઊભેલા કેટલાક મહેમાનો પણ આ દ્રશ્ય જોવા લાગ્યા. લોકો અંદરો અંદર વાતો કરવા લાગ્યા. "લાગે છે કોઈનું કાર્ડ ચોરી લીધું છે." "હા, નહીં તો આવો માણસ વીઆઈપી કાર્ડ લઈને કેવી રીતે ફરી શકે?" આજકાલ ઠગોની નવી નવી રીતો આવી ગઈ છે. યુવક બધાની વાતો સાંભળી રહ્યો હતો, પરંતુ તેના ચહેરા પર ના તો ગુસ્સો હતો અને ન તો ગભરાહટ. તે પૂરી શાંતિથી ઊભો રહ્યો. ગાર્ડે ફરી કહ્યું, "જો પુષ્ટિ કર્યા વિના તને અંદર નહીં જવા દઈએ." યુવકે માથું હલાવ્યું. "ઠીક છે, તમે પુષ્ટિ કરી લો." તેના અવાજમાં એટલો આત્મવિશ્વાસ હતો કે ગાર્ડ થોડીવાર માટે મૂંઝવણમાં પડી ગયો. તેમણે વાયરલેસ સેટ પર અંદર સૂચના મોકલી. થોડી મિનિટો વીતી ગઈ. કોઠીની અંદર સમારોહની તૈયારીઓ ઝડપથી ચાલી રહી હતી. જ્યારે ગેટની બહાર ઊભેલો તે 24 વર્ષીય યુવાન હજુ પણ શાંત ભાવે ઊભો હતો. તેના હાથમાં તે જ સોનેરી રંગનું આમંત્રણ કાર્ડ હતું. જ્યારે આસપાસ ઊભેલા લોકો તેને શંકાભરી નજરોથી જોઈ રહ્યા હતા. એ જ સમયે ગાર્ડના વાયરલેસ સેટમાંથી અવાજ આવ્યો, "માલિકનો આદેશ છે. જો તેની પાસે અસલી કાર્ડ છે
તો તેને અંદર આવવા દો. ગાર્ડે ચોંકીને પૂછ્યું, સર, તે દેખાવમાં તો ભિખારી જેવો લાગે છે. ત્યારે બીજી તરફથી કડક અવાજ આવ્યો, મેં જે કહ્યું છે તે જ કરો. કાર્ડ છે તો મહેમાન છે, તેને અંદર આવવા દો. આ અવાજ ખુદ વિજય પ્રતાપસિંહનો હતો. ગાર્ડ તરત સાવધાન થઈ ગયો. તેણે ગેટ ખોલી દીધો અને એક તરફ હટીને બોલ્યો, તમે અંદર જઈ શકો છો. આ દ્રશ્ય જોઈને ત્યાં ઊભેલા ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. થોડી વાર પહેલાં જે યુવકને લોકો ગેટ પરથી ભગાડવાની વાત કરી રહ્યા હતા, તે જ હવે સન્માન સાથે અંદર જઈ રહ્યો હતો. યુવકે કોઈના તરફ ધ્યાન ન આપ્યું. તે ધીમે ધીમે કોઠીના મુખ્ય ભવન તરફ આગળ વધ્યો. ચારે તરફ ભવ્ય સજાવટ હતી. મોટા મોટા ઝુમ્મર, ફૂલોના હાર, સુંદર ફુવારા અને મોંઘી ગાડીઓ પરિસરની શોભા વધારી રહી હતી. પરંતુ યુવકના ચહેરા પર કોઈ પ્રકારનું આશ્ચર્ય ન હતું, જાણે આ બધું તેના માટે નવું ના હોય. આ વાત ઘણા લોકોની નજરથી છટકી ન શકી. એક મહેમાને બીજા મહેમાનને કહ્યું, અજીબ માણસ છે. પહેલી વાર આટલો મોટો સમારોહ જોઈ રહ્યો હોય તો હેરાન જરૂર થાત. બીજાએ જવાબ આપ્યો, મને પણ કંઈક અલગ લાગી રહ્યું છે. બીજી તરફ મુખ્ય હોલમાં વિજય પ્રતાપસિંહ પોતાના મહેમાનોનું સ્વાગત કરી રહ્યા હતા. જેવી તેમની નજર તે યુવક પર પડી, તે થોડીક ક્ષણ માટે ચૂપ થઈ ગયા. યુવકે પણ તેમની તરફ જોયું. બંનેની નજરો થોડી વાર માટે મળી, પરંતુ કોઈએ કંઈ કહ્યું નહીં. વિજય પ્રતાપે સામાન્ય વ્યવહાર કરતા પોતાના એક કર્મચારીને બોલાવ્યો. એમના બેસવાની અને ભોજનની પૂરી વ્યવસ્થા કરો. કોઈ પ્રકારની અસુવિધા ન થવી જોઈએ. કર્મચારી પણ હેરાન હતો, પણ તેણે માથું ઝુકાવીને લીધું. જી સર. યુવકને સન્માનપૂર્વક એક મેજ પાસે લઈ જવામાં આવ્યો. હવે આખા હોલમાં તેની જ ચર્ચા થઈ રહી હતી. કોઈને સમજાઈ નહોતું રહ્યું કે કરોડપતિ વિજય પ્રતાપસિંહ એક ભિખારી જેવા દેખાતા યુવકને આટલું સન્માન કેમ આપી રહ્યો છે. એ દરમિયાન સીડીઓ પરથી ઉતરતી વિજય પ્રતાપની દીકરી કાવ્યા હોલમાં પહોંચી. તેણે એક નજર આખા હોલ પર નાખી અને પછી તેની નજર તે યુવક પર જઈને અટકી ગઈ. કાવ્યા થોડીક ક્ષણ તેને જોતી રહી. એ જ વખતે વિજય પ્રતાપસિંહના મોબાઈલ પર એક અત્યંત મહત્વપૂર્ણ કોલ આવ્યો. તેમણે ફોન સ્ક્રીન જોઈ તો તરત ગંભીર થઈ ગયા. મારે થોડી વાર માટે બહાર જવું પડશે, સર, તેમણે પોતાના સહયોગીને કહ્યું. વિજય પ્રતાપ ઝડપથી હોલમાંથી બહાર નીકળી ગયા. જતાં જતાં તેમણે કર્મચારીઓને ફક્ત એટલું જ કહ્યું કે બધા મહેમાનોનું ધ્યાન રાખવામાં આવે. હવે હોલમાં કાવ્ય પોતાના કેટલાક મિત્રો અને સંબંધીઓ સાથે ઊભી હતી. તેની નજર ફરી તે યુવક પર પડી, જે એક ખૂણાની મેજ પર એકલો બેઠો હતો. કાવ્યાને આ વાત સમજાતી નહોતી કે તેના પિતાએ તે યુવકને અંદર આવવાની પરવાનગી કેમ આપી હતી. તે પોતાના મિત્રો સાથે તેની તરફ આગળ વધી. પાસે પહોંચીને તેણે યુવક ઉપરથી નીચે સુધી જોયું. જૂના કપડાં, ઘસાયેલી ચપ્પલો અને સાધારણ રૂપ. તેના કેટલાક મિત્રો ધીમે ધીમે હસી રહ્યા હતા. કાવ્યએ કટાક્ષભર્યા સ્વરમાં કહ્યું, લાગે છે આજે સુરક્ષા વ્યવસ્થા રજા પર છે. યુવકે તેની તરફ જોયું પણ કંઈ કહ્યું નહીં. કાવ્યા ફરી બોલી, તને ખબર પણ છે કે આ કયા પ્રકારનો સમારોહ છે? યુવક શાંત સ્વરમાં બોલ્યો, હા, ખબર છે. સારું, અને તને કોણ બોલાવ્યું? જેણે આમંત્રણ મોકલ્યું? આ સાંભળીને કાવ્યા કેટલાક મિત્રો હસી પડ્યા. કાવ્યાએ કહ્યું, બહુ અજીબ વાત છે. અમારા ખાસ મહેમાનોની સૂચિમાં તો તારું નામ નથી. યુવકે હસીને કહ્યું,
દરેક નામ સૂચિમાં દેખાય તે જરૂરી નથી હોતું. કાવ્યાને તેનો જવાબ ગમ્યો નહીં. તેણે થોડો કઠોર સ્વર અપનાવ્યો. જો અહીં મોટા મોટા લોકો આવ્યા છે. જો કોઈનું કાર્ડ ભૂલથી મળી ગયું હોય તો હમણાં જ જણાવી દે, પછીથી તકલીફ થશે. યુવકે શાંત ભાવે કહ્યું, હું કોઈ તકલીફમાં નથી આવ્યો. કાવ્યાનું ધીરજ ખૂટવા લાગી. તેને લાગી રહ્યું હતું કે સામે બેઠેલો વ્યક્તિ તેની વાતોની અસર નથી થઈ રહ્યું. તેણે કર્મચારીઓ તરફ ફરીને કહ્યું, એમના માટે ભોજન પેક કરાવી દો, કદાચ તેમને એની જરૂર હશે. કેટલાક લોકો હસવા લાગ્યા, પરંતુ યુવકના ચહેરા પર કોઈ ફેરફાર આવ્યો નહીં. તે ચૂપચાપ બેઠો રહ્યો. કાવ્યએ ફરી કહ્યું, અને હા, કાર્યક્રમ પૂરો થયા પછી તેમને બહાર સુધી મૂકી આવજો. આ સાંભળીને આસપાસ ઊભેલા ઘણા લોકો હસી રહ્યા હતા. તેણે અંતિમ વાર યુવક તરફ જોયું અને બોલી, ખબર નહીં પપ્પાએ તને અંદર કેમ આવવા દીધો. યુવક થોડી ક્ષણ તેને જોતો રહ્યો, પછી ખૂબ શાંત સ્વરમાં બોલ્યો, ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિની અસલી ઓળખ તેના કપડાથી નહીં, તેના વ્યવહારથી ખબર પડે છે. કાવ્યા પોતાના મિત્રો સાથે પાછી જવાની જ હતી કે ત્યારે જ પાછળથી તે યુવકનો શાંત અવાજ સંભળાયો. કાવ્યા, જી, હું તમને એક વાત કહેવા માગું છું. કાવ્યા અટકી ગઈ. તેણે ફરી વળીને યુવક તરફ જોયું અને બોલી, શું વાત છે? યુવક ધીમે ધીમે પોતાની ખુરશી પરથી ઊભો થયો. આખો હોલ તેની તરફ જોવા લાગ્યો. કેટલાક લોકો ઉત્સુક હતા તો કેટલાક મનોરંજનની આશામાં હસી રહ્યા હતા. યુવકે ગભરાયા વિના કહ્યું, હું અહીં કોઈનું કાર્ડ લઈને ફરવા નથી આવ્યો કે ન તો ભોજન કરવા આવ્યો છું. કાવ્યાએ ભમરો ખેંચી, તો પછી શેના માટે આવ્યો છો? યુવકે સીધી તેની આંખોમાં જોતા કહ્યું, હું તમારો હાથ માંગવા આવ્યો છું. હું તમારી સાથે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો છું. એક ક્ષણ માટે આખો હોલ બિલકુલ શાંત થઈ ગયો. બીજા જ ક્ષણે ઘણા લોકોના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. કેટલાક મહેમાનો એકબીજાનો ચહેરો જોવા લાગ્યા. કાવ્યાને પોતાની વાત પર વિશ્વાસ જ ન આવ્યો થયો. શું કહ્યું તે? યુવકે શાંત સ્વરે પુનરાવર્તન કર્યું, હું તમારી સાથે લગ્ન કરવા માગું છું. આ જ ઉદ્દેશથી અહીં આવ્યો છું. હવે ઘણા લોકો ગણગણાટ કરવા લાગ્યા. આ શું કહી રહ્યો છે? એક ભિખારી કરોડપતિની દીકરી સાથે લગ્ન કરશે? તેને પોતાની હેસિયતનો અંદાજો પણ છે. કાવ્યાના મિત્રોના ચહેરા પર હસી ફેલાઈ ગઈ, પરંતુ યુવક પૂરી રીતે શાંત ઊભો હતો. તેના ચહેરા પર ના તો ગભરાહટ હતી અને ના તો શરમ. કાવ્યએ થોડીક ક્ષણ તેને જોયો, પછી બોલી, તને ખબર છે તું કોની સાથે વાત કરી રહ્યો છે? હા, પૂરી રીતે ખબર છે. અને તને લાગે છે કે હું તારી સાથે લગ્ન કરી લઈશ? યુવકે ઉત્તર આપ્યો, લગ્ન ફક્ત ધન દોલત જોઈને નથી થતા. ઇન્સાનનું ચરિત્ર, વિચાર અને વ્યવહાર પણ મહત્વપૂર્ણ હોય છે. કાવ્યા થોડી ક્ષણ ચૂપ રહી. તેને પહેલીવાર મહેસૂસ થયું કે સામે ઊભેલો વ્યક્તિ સામાન્ય ભિખારીઓ જેવું નથી બોલી રહ્યો. તેના શબ્દોમાં અજીબ આત્મવિશ્વાસ હતો, પરંતુ તેમ છતાં તે નારાજ થઈ ગઈ. આ નિર્ણય મારો હશે અને કોઈનો નહીં. યુવકે માથું ઝુકાવીને કહ્યું, બિલકુલ, હું ફક્ત મારો પ્રસ્તાવ મૂકવા આવ્યો છું. સ્વીકાર કરવો કે ન કરવો તે તમારો અધિકાર છે. એટલામાં હોલના મુખ્ય દરવાજા તરફ બધાની નજર ગઈ. વિજય પ્રતાપસિંહ પાછા ફરી ચૂક્યા હતા અને તેમણે યુવકની અંતિમ વાત સાંભળી લીધી હતી. તેમના ચહેરા પર ગંભીરતા હતી. આખો હોલ તેમની પ્રતિક્રિયાની રાહ જોવા લાગ્યો. હોલમાં ગાઢ શાંતિ છવાઈ ગઈ હતી. બધા લોકોની નજર
ક્યારેક તે યુવક પર જતી તો ક્યારેક વિજય પ્રતાપસિંહ તરફ. કાવ્યા પણ પોતાના પિતાને જોઈ રહી હતી. તેને પૂરો વિશ્વાસ હતો કે હવે તેમના પિતા ગુસ્સે થઈને તે યુવકને તરત બહાર કઢાવી દેશે. પરંતુ થયું કંઈક બીજું. વિજય પ્રતાપસિંહ ધીમે ધીમે આગળ વધ્યા. તેમની નજર સીધી તે 24 વર્ષીય યુવક પર હતી. યુવક શાંત ભાવથી ત્યાં જ ઊભો રહ્યો. થોડીક ક્ષણ સુધી બંને એકબીજાને જોતા રહ્યા. પછી વિજય પ્રતાપસિંહે ગાર્ડ અને કર્મચારી તરફ જોયું અને બોલ્યા, તમે લોકો પોતાના કામ પર ધ્યાન આપો. અહીં કોઈ તમાશો નથી થઈ રહ્યો. આ સાંભળીને લોકો વધુ હેરાન થઈ ગયા. કાવ્યાએ તરત કહ્યું, પપ્પા, તમે સાંભળ્યું નહીં? તે મારી સાથે લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો છે. વિજય પ્રતાપસિંહ પોતાની દીકરી તરફ જોયું. હા, મેં બધું સાંભળ્યું. તો પછી તમે કંઈક કહી કેમ નથી રહ્યા? હોલમાં હાજર દરેક વ્યક્તિ જવાબ સાંભળવા માંગતી હતી. વિજય પ્રતાપ થોડી વાર શાંત રહ્યા. પછી તેમણે યુવક તરફ જોતા કહ્યું, બેટા, બેસી જા. આ સાંભળતા જ ઘણા લોકોના ચહેરા બદલાઈ ગયા. કાવ્યા સ્તબ્ધ રહી ગઈ. પપ્પા, તમે એમને બેટા કહી રહ્યા છો? વિજય પ્રતાપે કોઈ જવાબ ન આપ્યો. તેમણે પોતાને આગળ વધીને તે યુવક માટે ખુરશી ખેંચી દીધી. પરંતુ યુવક બેઠો નહીં. તેણે સન્માનપૂર્વક કહ્યું, હું ઊભો ઠીક છું. વિજય પ્રતાપે હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. પછી પોતાની દીકરી તરફ ફરીને બોલ્યો, કાવ્યા, કોઈ ઇન્સાનની કિંમત તેના કપડાથી નથી આંકવામાં આવતી. કાવ્યાએ કહ્યું, પરંતુ પપ્પા, આ તો. વિજય પ્રતાપે વચ્ચે જ રોકી દીધી. હું જાણું છું તું શું કહેવા માગે છે. આ પછી તેમણે આખા હોલ તરફ જોયું. બધા લોકો તેમની વાત સાંભળવા માટે શાંત હતા. વિજય પ્રતાપે ગંભીર સ્વરમાં કહ્યું, આજથી ઘણા વર્ષો પહેલાં, જ્યારે મારી પાસે કંઈ પણ નહોતું, જ્યારે હું સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે એક વ્યક્તિએ મારી એવી મદદ કરી હતી જેને હું જીવનભર ભૂલી નહીં શકું. આખો હોલ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. તેણે વ્યક્તિએ બદલામાં મારી પાસેથી કંઈ માગ્યું ન હતું. ફક્ત એટલું જ કહ્યું હતું કે જો ક્યારેક અવસર મળે તો ઇન્સાનિયતનું ઋણ ચૂકવી દેજો. કાવ્યા હેરાનીથી પોતાના પિતાને જોઈ રહી હતી. વિજય પ્રતાપની આંખોમાં જૂના દિવસોની યાદો ઝળકી રહી હતી. તેમણે યુવક તરફ જોતા કહ્યું, અને આજે આ યુવકને જોઈને મને તે જ વ્યક્તિની યાદ આવી રહી છે. હોલમાં બેઠેલા લોકો એકબીજાને જોવા લાગ્યા, પરંતુ હજી પણ કોઈને સમજાઈ નહોતું રહ્યું કે આખરે આ યુવક કોણ છે. બીજી તરફ યુવક શાંત ઊભો હતો, જાણે તેને પહેલેથી જ ખબર હોય કે આગળ શું થવાનું છે. ત્યારે વિજય પ્રતાપે તેને પૂછ્યું, બેટા, શું તું તારું નામ બધાને જણાવવા માંગીશ? યુવકના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેણે ધીમેથી કહ્યું, જરૂર, પરંતુ મારું નામ સાંભળતા પછી કદાચ અહીં હાજર ઘણા લોકોની વિચારસરણી બદલાઈ જશે. આ સાંભળતા જ આખો હોલ ફરીથી શાંત થઈ ગયો. બધા લોકોની નજર તે યુવક પર ટકેલી હતી. વિજય પ્રતાપસિંહ પણ તેના જવાબની રાહ જોઈ રહ્યા હતા. યુવકે ધીમે ધીમે પોતાના ખિસ્સામાંથી એક નાનકડું કાર્ડ કાઢ્યું અને વિજય પ્રતાપ તરફ લંબાવ્યું. વિજય પ્રતાપે કાર્ડ જોયું તો તેમના ચહેરા પર આશ્ચર્ય સ્પષ્ટ દેખાવા લાગ્યું. તેમણે 2 વાર કાર્ડ વાંચ્યું, પછી યુવક તરફ જોયું. થોડી ક્ષણ પછી તે બોલ્યા, તો તું તે જ છે યુવક જે હળવા સ્મિત સાથે માથું હલાવી દીધું. હવે કાવ્યાની ઉત્સુકતા વધી. પપ્પા, આખરે વાત શું છે? વિજય પ્રતાપે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, બેટી,
આ કોઈ સામાન્ય ભિખારી નથી. હોલમાં બેઠેલા લોકો એકબીજાને ચહેરો જોવા લાગ્યા. વિજય પ્રતાપ આગળ બોલ્યા, તેનું નામ અભિષેક રાવત છે. નામ સાંભળતા જ કેટલાક મોટા ઉદ્યોગપતિઓ અચાનક ચોકન્ના થઈ ગયા. તેમાંથી એક વૃદ્ધ વેપારી ઊભો થઈ ગયો. શું આ તે જ અભિષેક રાવત છે? રાવત ગ્લોબલ સમૂહનો ઉત્તરાધિકારી યુવકે શાંત ભાવથી કહ્યું. જી. આ સાંભળતા જ હોલમાં ગણગણાટ શરૂ થઈ ગયો. ઘણા લોકો ચહેરા પર અવિશ્વાસ હતો. કાવ્યા સ્તબ્ધ રહી ગઈ. તેને સમજાઈ નહોતું રહ્યું કે હજી થોડી વાર પહેલાં જેને તે ભિખારી સમજી રહી હતી તેનું નામ સાંભળતા જ આટલા મોટા ઉદ્યોગપતિઓ કેમ સન્માનથી ઊભા થઈ ગયા. વિજય પ્રતાપે કહ્યું, રાવત સમૂહની કંપનીઓ ઘણા દેશોમાં કામ કરે છે. તેમની કુલ સંપત્તિ અરબો રૂપિયાની માનવામાં આવે છે. અભિષેક તે સમૂહના એકમાત્ર ઉત્તરાધિકારી છે. કાવ્યાની આંખો પહોળી થઈ ગઈ. પણ પછી તે આ વેશમાં કેમ છે? અભિષેકે પહેલીવાર વિસ્તારથી જવાબ આપ્યો. છેલ્લા 3 મહિનાથી હું એક વિશેષ પરીક્ષા આપી રહ્યો છું. આખો હોલ ધ્યાનથી સાંભળી રહ્યો હતો. મારા પરિવારનો નિયમ છે કે આગામી ઉત્તરાધિકારી બનતા પહેલાં વ્યક્તિએ સામાન્ય લોકોનું જીવન સમજવું પડે છે. તેથી મેં 3 મહિના સુધી ભિખારી બનીને જીવન વિતાવ્યું. કેટલાક લોકો હેરાનીથી તેની તરફ જોવા લાગ્યા. અભિષેક આગળ બોલ્યો, મેં રેલવે સ્ટેશન પર રાત વિતાવી, મજૂરો સાથે ભોજન કર્યું, જરૂરિયાતમંદ લોકોની વચ્ચે રહ્યો અને જોયું કે લોકો કોઈની ઇન્સાનની સાથે તેના કપડાના આધારે કેવો વ્યવહાર કરે છે. હવે હોલમાં પૂર્ણ શાંતિ હતી. આ પરીક્ષાનો ઉદ્દેશ ધન કમાવાનો નહીં પરંતુ ઇન્સાનને સમજવાનો છે. કાવ્યને અચાનક પોતાના શબ્દો યાદ આવ્યા. તે એ જ વ્યક્તિ હતો જેની તેણે થોડીવાર પહેલાં મજાક ઉડાવી હતી. અભિષેકે તેની તરફ જોઈને કહ્યું, આજે અહીં આવવાનો ઉદ્દેશ ફક્ત પ્રસ્તાવ રાખવાનો નહોતો. હું એ પણ જોવા માંગતો હતો કે લોકો એ અજાણ્યા અને ગરીબ દેખાતા વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરે છે. કાવ્યાની નજરો ઝૂકી ગઈ. વિજય પ્રતાપસિંહ ગંભીર સ્વરે બોલ્યા, બેટી, જીવનમાં સૌથી મોટી ઓળખ ઇન્સાનિયત હોય છે. દોલત આજે છે, કાલે ના પણ હોઈ શકે, પરંતુ વ્યવહાર હંમેશા યાદ રહે છે. હોલમાં હાજર ઘણા લોકો હવે અભિષેકને સન્માનની દૃષ્ટિએ જોઈ રહ્યા હતા. પરંતુ અભિષેકના ચહેરા પર હજી પણ તે જ સાદગી હતી. ન કોઈ ઘમંડ, ન કોઈ દેખાડો. પછી તેણે શાંત સ્વરે કહ્યું, હું અહીં મારી દોલત બતાવવા નથી આવ્યો. હું ફક્ત એક સાચો સંબંધ માગવા આવ્યો હતો. નિર્ણય આજે પણ કાવ્યાજીનો જ રહેશે. આ સાંભળીને આખો હોલ ફરીથી કાવ્ય તરફ જોવા લાગ્યો. અભિષેકની સચ્ચાઈ સામે આવ્યા પછી કોઈની પાસે કહેવા માટે શબ્દ નહોતા. થોડીવાર પહેલાં સુધી જેને લોકો એક સામાન્ય ભિખારી સમજી રહ્યા હતા તે આજે અરબો રૂપિયાના વિશાળ વ્યાપારી સમૂહનો ઉત્તરાધિકારી નીકળ્યો હતો. પરંતુ સૌથી વધારે સ્તબ્ધ કાવ્ય હતી. તેણે પોતાના શબ્દો એક એક કરીને યાદ આવવા લાગ્યા. તે મજાક, તે મેણા, તે અપમાન. તેની આંખો ધીમે ધીમે ઝૂકી ગઈ. થોડી ક્ષણ પછી તે પોતાની જગ્યાએથી આગળ વધી અને અભિષેક સાથે આવીને ઊભી રહી. આખો હોલ આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. કાવ્યએ ધીમા સ્વરે કહ્યું, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અભિષેક શાંત ભાવથી તેની
વાત સાંભળતો રહ્યો. કાવ્યાની આંખો ભરાઈ આવી. મેં તમને તમારા કપડાં પરથી ઓળખ્યા. મેં તમારા વિશે જાણ્યા વિના નિર્ણય લઈ લીધો. મને લાગ્યું હતું કે હું બધું સમજું છું, પરંતુ આજે અહેસાસ થયો કે હું કેટલી ખોટી હતી. હોલમાં હાજર બધા લોકો ચૂપ હતા. કાવ્યએ આગળ કહ્યું, મેં તમારું અપમાન કર્યું, તમારી મજાક ઉડાવી અને તમને નીચા દેખાડવાની કોશિશ કરી. આ માટે હું દિલથી માફી માગું છું. એટલું કહીને તેણે બંને હાથ જોડી દીધા. વિજય પ્રતાપસિંહ પોતાની દીકરીને જોઈ રહ્યા હતા. તેમની આંખોમાં પણ ભાવનાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી. અભિષેકે તરત જ આગળ વધીને કાવ્યાના જોડાઈ ગયેલા હાથ નીચે કરી દીધા. પછી હસીને બોલ્યો, માફી માંગવા માટે બહુ સાહસ જોઈએ છે, અને જેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી તે અડધો મહાન તો પહેલાં જ બની જાય છે. કાવ્યાએ પહેલીવાર તેની તરફ જોયું. અભિષેકના ચહેરા પર ના કોઈ નારાજગી હતી અને ના કોઈ અહંકાર. તે આગળ બોલ્યો, જો હું તમારી જગ્યાએ હોત તો કદાચ હું પણ પહેલી નજરમાં આ જ વિચાર્યો. તેથી હું તમારા પ્રત્યે કોઈ ફરિયાદ નથી રાખતો. આ સાંભળીને કાવ્યાની આંખોમાં રાહત દેખાઈ. ત્યારે વિજય પ્રતાપસિંહ આગળ આવ્યા. તેમણે અભિષેકના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, આજે તે સાબિત કરી દીધું કે અસલી અમીરી બેંક ખાતામાં નહીં પણ સંસ્કારોમાં હોય છે. હોલ તાળીઓના અવાજથી ગુંજી ઉઠ્યું. પરંતુ અભિષેક હસતા હસતા કહ્યું, હજી મારી પરીક્ષા પૂરી નથી થઈ. બધા લોકો આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યા. વિજય પ્રતાપે પૂછ્યું, શું મતલબ? અભિષેક શાંત સ્વરે ઉત્તર આપ્યો, મારી 3 મહિનાની પરીક્ષાનો છેલ્લો દિવસ કાલે. અંતિમ નિર્ણય તેના પછી થશે. તેના પછી જ હું મારા પરિવાર અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ સામે રિપોર્ટ રજૂ કરીશ. બીજા દિવસે અભિષેકની 3 મહિનાની પરીક્ષા સત્તાવાર રીતે પૂરી થઈ ગઈ. કંપનીના વરિષ્ઠ અધિકારી અને પરિવારના સભ્યોએ તેનો રિપોર્ટ સાંભળ્યો. અભિષેકે જણાવ્યું કે તેણે ભિખારી બનીને રહેતા શું અનુભવ કર્યો, લોકોનો વ્યવહાર કેવો હતો અને તેણે જીવનમાંથી શું શીખ્યું. તેની ઈમાનદારી, ધૈર્ય અને સમજદારીથી બધા પ્રભાવિત થયા. અંતે તેને સફળ ઘોષિત કરી દેવામાં આવ્યો. થોડા દિવસો પછી શહેરમાં એક અન્ય મોટી ખબર ફેલાઈ ગઈ. ઉદ્યોગપતિ વિજય પ્રતાપસિંહની દીકરી કાવ્યા અને અભિષેક રાવતની સગાઈ થવાની હતી. પરંતુ આ વખતે ચર્ચા તેમની દોલતની નહીં પરંતુ તેમની કહાણીની હતી. લોકો કહેતા હતા કે આ સંબંધ અમીરીના કારણે નહીં પરંતુ પારસ્પરિક સન્માન અને સમજણના કારણે બન્યો છે. સગાઈ પછી બંને પરિવારોએ લગ્નની તારીખ નક્કી કરી દીધી. લગ્નના દિવસે ભવ્ય સજાવટ કરવામાં આવી હતી. આખો લગ્ન સ્થળ ફૂલો અને રોશનીથી ઝગમગી રહ્યો હતો. બંને પરિવારના સગા સંબંધીઓ, મિત્રો અને અનેક સન્માનિત મહેમાનો સમારોહમાં હાજર હતા. અભિષેક પારંપરિક પોશાકમાં આત્મવિશ્વાસ અને સાદગી સાથે મંડપમાં પહોંચ્યો. થોડી જ વાર પછી કાવ્ય પણ સુંદર વિવાહ વસ્ત્રો પહેરીને મંડપમાં આવી. તેના ચહેરા પર ખુશી અને સંતોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વિજય પ્રતાપસિંહે પોતાની દીકરીનો હાથ પકડીને મંડપ સુધી પહોંચાડ્યો. તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમણે હસીને કહ્યું, બેટા અભિષેક, આજે હું મારી સૌથી અનમોલ જવાબદારી તમને સોંપી રહ્યો છું. અભિષેકે સન્માનપૂર્વક માથું ઝુકાવી દીધું. વિવાહની વિધિઓ શરૂ થઈ. મંત્રોચ્ચાર વચ્ચે બંનેને એકબીજાનો સાથ નિભાવવાનું વચન અપાયું. પછી તે ક્ષણ આવી
જ્યારે બંનેએ સાથે ફેરા લીધા. પરિવાર અને મહેમાનોએ તાળીઓ સાથે તેને શુભકામનાઓ આપી. ફેરા પછી અભિષેક હસીને કહ્યું, કાવ્યા, પહેલીવાર જ્યારે હું આ ઘર આવ્યો હતો તો ગાર્ડ મને અંદર નહોતા આવવા જવા દેતા. કાવ્યા હસી પડી અને કહ્યું, અને આજે એ જ ગાર્ડ તમને સન્માન સાથે અંદર લઈને આવ્યા છે. બંનેની વાત સાંભળીને આસપાસ ઊભેલા લોકો પણ હસી પડ્યા. વિજય પ્રતાપસિંહે કહ્યું, જિંદગીનો સૌથી મોટો પાઠ છે કે કોઈ ઇન્સાનનું મૂલ્ય તેના કપડાથી નહીં પણ તેના ચરિત્રથી ઓળખાય છે. બધાએ તેમની વાતનું સમર્થન કર્યું. લગ્નની બધી વિધિઓ ખુશી અને પ્રેમભર્યા માહોલમાં પૂરી થઈ. રાતના અંતમાં જ્યારે અભિષેક અને કાવ્યા પરિવારના આશીર્વાદ લઈ રહ્યા હતા ત્યારે વિજય પ્રતાપે સંતોષથી તેમને જોયા. જે યુવકે થોડા સમય પહેલાં લોકો ભિખારી સમજી રહ્યા હતા તે જ આજે તેમના પરિવારનો હિસ્સો બની રહી ચૂક્યો હતો. મિત્રો, આ હતી આજની કહાની. કેવી લાગી શેર કરીને બતાવજો.